ગુજરાતી કલાકાર કાજલ મહેરિયાને લઈને આજના સૌથી મોટા સમાચાર। જી આ મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કાજલબેન મહેરિયા ઉપર મોટો હુમલો કરાવવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચારની વાત કરીશું અને વિડીયોની અંદર જાણીશું કે આ હુમલો કરાવનાર વ્યક્તિ કોણ છે, આ હુમલો કેમ કરાવ્યો અને કાજલબેન મહેરિયા ગાડીની અંદર હતા તો તેમને વાગ્યું કે કંઈ ન લાગ્યું એની વાત કરવાના છે। જી આ મિત્રો, હાલમાં તમને ખબર છે કે ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયા લવ મેરેજને લઈને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા હતા અને તેમણે પોતાની મરજીપૂર્વક પોતાની સમાજને પૂછ્યા વગર અને પોતાના ઘરને પૂછ્યા વગર અલ્પેશજી ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા હતા। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગઈકાલે રાતના। જી આ મિત્રો, કાજલબેન મહેરિયા એક લાઈવ પ્રોગ્રામની અંદર ગયા હોય છે અને આ લાઈવ પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયા ફોર્ચ્યુનર ગાડીની અંદર હોય છે। હવે 10 થી 15 લોકો આવે છે બીજી ગાડી લઈને અને અચાનક કાજલ મહેરિયા ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે અને લોકો બધા ભેગા થઈ જાય છે। સાથે સાથે કાજલબેન મહેરિયા સાથે તેમના પતિ એટલે કે અલ્પેશજી ઠાકોર પણ હોય છે। હવે અલ્પેશજી ઠાકોર અને કાજલબેન મહેરિયા આ ગાડીની અંદર હોય છે અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ફોર્ચ્યુનર અને સામે એક સ્કોર્પિયો પડી છે। હવે મિત્રો, આ ગાડીની અંદર વાત કરીએ તો કાજલબેન મહેરિયાને કંઈ વાગ્યું કે નહીં, તો મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે આ ગાડીની અંદર કાજલબેન મહેરિયા અને તેમના જે અલ્પેશજી ઠાકોર હતા તેમને જલ્દીથી ગાડીની નીચે ઉતારી અને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને આ લોકોએ ગાડી ઉપર હુમલો કર્યો હતો। હવે મિત્રો, ઘણા લોકો કોમેન્ટની અંદર એવું કહે છે કે આ એક લવ મેરેજનું પરિણામ છે, કારણ કે તેમને સમાજ, તેમના ઘરના કોઈ લોકોને પૂછ્યા વગર કાજલ મહેરિયાએ લવ મેરેજ કર્યા છે તો તેમના પર હુમલો એ લોકોએ જ કર્યો હશે। ત્યારે ઘણા લોકો કહે છે કે એકદમ સાચું કર્યું છે, કારણ કે મા બાપને પૂછ્યા વગર, પોતાના ભાઈને પૂછ્યા વગર, પોતાની સમાજને પૂછ્યા વગર કાજલબેન મહેરિયાએ લવ મેરેજ કર્યા છે। તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ પોતાની મરજીથી લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરે, એ વ્યક્તિને પોતાની મરજી મુજબ જે યોગ્ય લાગે તે કરી શકે છે। હવે દર્શક મિત્રો, તમને શું લાગે છે કાજલબેન મહેરિયા ઉપર આ હુમલો કરાવ્યો? ઘણા લોકો તો એવું પણ કહે છે કે આ રીલ છે, આ કાજલબેન મહેરિયાની નથી। તો મિત્રો તમને શું લાગે છે? આપણી પાસે 100% માહિતી નથી, પરંતુ 70 થી 80% યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ વિડીયો દ્વારા જાણવા મળ્યું છે કે સિંગર કાજલબેન મહેરિયા ઉપર હુમલો કરાવવામાં આવ્યો છે અને આ તેમની જ ગાડી હતી। પરંતુ મિત્રો ગાડી કોઈ બીજાની હોઈ શકે છે, કાજલબેન મહેરિયા અંદર હોઈ શકે છે। બાકી અમારી ચેનલ આ વિશે કોઈ વધુ પુષ્ટિ કરતી નથી। આ લવ મેરેજને લઈને વિવાદ હશે કે કોઈ અન્ય કારણોસર, એ કોમેન્ટની અંદર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો। હવે મિત્રો, કાજલબેન મહેરિયા જે લવ મેરેજ કરી લીધા અલ્પેશજી ઠાકોર સાથે અને તેમને લગભગ 6 થી 7 મહિના થઈ ગયા, તેના પર કાજલ મહેરિયા એક રીલ મૂકીને કહ્યું હતું કે મેં મારી મરજીપૂર્વક અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે, કોઈ પણ ધામ ધમકી નહીં, કોઈ પણ દબાણ નહીં, આવી રીલ મૂકીને કાજલબેન મહેરિયાએ કહ્યું હતું। ત્યારે મિત્રો કાજલબેન મહેરિયાના જીવનસાથી અલ્પેશજી ઠાકોરનો જન્મદિવસ હતો ત્યારે ક્રેટા ગાડી ગિફ્ટ કરી હતી અલ્પેશ ઠાકોરને કાજલ મહેરિયાએ અને આ બંને વચ્ચે સારા એવા સંબંધો પણ ચાલી રહ્યા છે। ત્યારે મિત્રો હાલમાં ગઈકાલે રાત્રે એક વિડીયો મારી સામે આવ્યો અને યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળ્યું છે કે સિંગર કાજલબેન મહેરિયા સાથે એક સૌથી મોટો ઝઘડો કહો કે વિવાદ કહો। હવે મિત્રો આગળ શું સમાચાર આવે છે આને લઈને આ સૌથી પહેલા આ યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળશે, તો સબસ્ક્રાઇબ કરી એક લાઈક કરી નાખો।